Good morning, guys. My name is Shiva. We present our firm Shiva Home and Garden Care. ઘણા સમય પહેલાં એક વિડીયો હતો અને રીલ હતી અમારી કે ભાઈ કેમ લોનને પીરિયડિક ટાઈમમાં કટ કરવી જોઈએ. તો એના બેઝિક ઓફ મેથોડોલોજી માટે અમે એક નવો તમારી સાથે એક વિડીયો લઈને આવી રહ્યા છીએ, જેની અંદર તમે અમારી રોલને જોઈ શકો છો કે ભાઈ જે જગ્યા પર અમે લોકો પીરિયડિક ટાઈમમાં કટિંગ કર્યું હતું, બટ એ કટિંગની અંદર જો નોન ટેકનિકલ પર્સન હોય છે તો એ નોન ટેકનિકલ પર્સન્સ કેવી રીતે કામ કરતો હોય છે કે જેના કારણે એ લોન એકદમ 0 to 0 લેવલની કટ થઈ ગઈ હતી, જેના કારણે એના જે રૂટિંગ જે ગ્રોથ હતો એ રૂટિંગનો તેનો ડેમેજ થઈ ગયો હતો. તો રૂટિંગ ગ્રોથને ડેમેજ થઈ ગયા પછી એ લોન આખું એકદમ મેચ્યોર થઈ ગયાના પછીના લેવલ પર એકદમ ખરાબ દેખાય છે. સો હવે એ રેમેડીઝ થઈ ગયું છે, તો રેમેડીઝને હવે આપણે કેવી રીતે સોલ્વ કરીશું? સો એના માટે એક બેઝિક કન્સેપ્ટ છે કે જેમ કે આપણે કોઈ જગ્યા પર બીમાર પડતા હોઈએ છીએ, તો બીમાર પડવાની સાથે આપણને ડૉક્ટર એ કહે છે કે વહેલી રિકવરી માટે આપણે એને બોટલ ચડાવવું પડશે. સો એવી જ રીતે સેમ આ જગ્યા પર લોનને આપણે કવરઅપ કરવા માટે આ જગ્યા પર આપણે એને લિક્વિડ ફર્ટિલાઇઝર્સ પ્રોવાઈડ કરીશું, જેની અંદર તમે બાયો એન્ઝાઇમ લઈ શકો છો, એની અંદર બાયો NPK લઈ શકો છો. સો જે લોન તમારી કટ થઈ ગઈ છે એની ઉપર પહેલાં પાણી આપી અને લોનને પ્રોપર સેચ્યુરેટ કરી દો. સેચ્યુરેટ થઈ ગયા પછી એની ઉપર પંપથી આઈધર બાય ડ્રિપિંગ મેથડથી તમે એની અંદર એવી રીતે લિક્વિડ ફર્ટિલાઇઝર આપવાથી એ લિક્વિડ ફર્ટિલાઇઝર તમારો રૂટ એજન્ટ લઈ અને બધા જ ન્યુટ્રિશન્સને લઈને એના રૂટ સુધી પહોંચી જશે. એટલે વિધિન 10 to 15 ડેઝ સુધી તમારી જે રેમેડી છે એ સોલ્વ કરીને નવા રૂટિંગ એજન્ટ્સ બનાવી અને એ પોતે ગ્રીન પાછી થઈ જશે. સો આના બેઝ ઓફ વર્કથી જે જગ્યા પર તમે આવી નાની મોટી રેમેડીઝ થતી હોય છે લોનની અંદર, તો તમે બાય લિક્વિડ ફર્ટિલાઇઝર્સથી હવે એને સોલ્વ કરી શકો છો. મેઇન રીઝન આના પાછળનું એ હતું કે આ ટેબલ કટ થઈ ગઈ, એટલે ધારો કે 0-0 લોન કટિંગ થઈ ગઈ તો પાછી આવતા કેટલો ટાઈમ લાગશે? તો ઓલમોસ્ટ 15 to 20 ડેઝની અંદર ગ્રીન થઈ જશે. અને એઝ પર ધ સનલાઇટ્સ, એઝ પર ધ ફર્ટિલાઇઝર્સ, એઝ પર ધ વોટરિંગ પોસિબિલિટી, એના પછી એના ટૂંક સમયની અંદર ફરીથી પાછી એના પોતાના ગ્રોથિંગ પાવરની અંદર આવી જશે. સો આવી રીતે તમારી નાની મોટી ટિપ્સ જોતી હોય અને ડેવલપિંગ બેઝ તમારે કોઈ એક્ઝિક્યુશન્સ વર્ક જોતો હોય તો સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ વિથ ધ શિવા હોમ એન્ડ ગાર્ડન કેર. થેન્ક યુ સો મચ.